નમસ્તે મિત્રો, હિન્દુ પરંપરા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અક્ષય તૃતીયા વ્રતની વ્રતકથા, વ્રતનો મહિમા અને વ્રત કેવી રીતે કરવું તે જોઈશું। વ્રતની વિધિ છે કે વૈશાખ મહિનાની અજવાળી ત્રીજના દિવસે મહાપુરુષ પરશુરામ જન્મ્યા હતા। તેથી આ વ્રત કરનાર આ દિવસે દાન કરી જે પુણ્ય કમાય છે તેનો કદી ક્ષય થતો નથી અને હંમેશા માટે સ્વર્ગલોકમાં તેનો વાસ થાય છે। આ દિવસે ગંગાજીમાં સ્નાન કરનાર વ્યક્તિ 1,84,000ના ફેરામાંથી છૂટે છે। વળી જો આ દિવસે કૃતિકા અને રોહિણી નક્ષત્ર હોય તો એનો દેવલોકમાં આદર થાય છે। આ દિવસે ભગવાન પરશુરામના મહાત્મ્યને જાણવું। આ દિવસે ભોજનમાં જવના લોટની વાનગી ખાઈને એકટાણું કરવું। વાર્તા છે કે દેવપુરી નગરીમાં કરમચંદ નામનો એક ખૂબ જ ધનવાન વાણિયો તેની પત્ની અને પુત્રો સાથે રહેતો હતો। તેનું હૃદય ઘણું જ વિશાળ હતું। તપ ત્યાગમાં એ બધાથી હંમેશા મોખરે રહેતો। સાધુ સંતોને પોતાને ઘેર બોલાવી પોતે જાતે તેમને પીરસતો। ગામમાં કોઈ પણ ગરીબ જો ભૂખ્યું હોય તો તેને પોતાને ઘેર બોલાવીને તેને જમાડતો। રોજ સવારે ગાય અને કૂતરાને ખવડાવતો અને સાંજના સમયે કીડિયારું પૂરતો। કરમચંદની આ ધર્મ ભાવનાથી અતિ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસ સાધુના વેશમાં તે વાણિયાના ઘેર પધાર્યા। વણિકે ભગવાનને આસન આપીને જમાડ્યા અને પછી પરશુરામ બોલ્યા, હે ધર્મિષ્ઠ વણિક, તું હજુ સુધી અક્ષય તૃતીયા વ્રતના મહાત્મ્યથી અજાણ છે। આ દિવસે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર, દયા દાન કર, ઘડાનું દાન કર। આ દિવસે તું જે કંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહીં થાય। જન્મો જન્મ તારું એ પુણ્ય તને કામ આવશે। અક્ષય તૃતીયા વ્રતનો આવો અપૂર્વ મહિમા સાંભળી કરમચંદે તરત આ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો। વૈશાખ મહિનાની અજવાળી ત્રીજ એટલે કે અખાત્રીજ આવતા એણે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર્યું, સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોના મોહરો ભરી કુંભનું દાન કર્યું। બ્રહ્મ ભોજન કરાવી મોં માંગી દક્ષિણા આપી સર્વ સમૃદ્ધિનું દાન કર્યું। કરમચંદની પત્ની તારામતી પતિને આ રીતે દાન કરતો જોઈ મનોમન ગુંગવાતી પણ કંઈ બોલી શકતી ન હતી। સર્વસ્વનું દાન કરી કરમચંદે પૂર્ણ શ્રદ્ધાથી પરશુરામની પૂજા કરી, જવના રોટલા ખાધા અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા। આ વ્રતના પ્રભાવે એની સમૃદ્ધિ વધવા લાગી। એ જેમ દાન કરતો તેમ એની સમૃદ્ધિ બમણી થતી હતી। આ વ્રતના પ્રભાવે બીજા જન્મમાં કરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતાં એ રાજા બન્યો। એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો। દાન ધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ એને ભગવાન માનીને પૂજવા લાગ્યા। મૃત્યુ પછી એ હંમેશના માટે દેવલોકમાં વસ્યો। જ્યારે દાન પુણ્યથી મનોમન બળતી તારામતી બીજા જન્મે ગરીબના ઘરે અવતરી અને જન્મભર વંધ્યા રહી। જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે તેના ભંડાર સદા ભર્યા રહેશે। અખાત્રીજના દિવસે પરશુરામ ભગવાનનું પ્રાગટ્ય થયું। મહાભારતનું યુદ્ધ પણ આ અખાત્રીજના દિવસે પૂર્ણ થયું હતું। દ્વાપર યુગનું સમાપન આ અખાત્રીજના દિવસે જ થયું હતું। જગન્નાથપુરી અને અમદાવાદમાં નીકળતી રથયાત્રાના રથોના નિર્માણ કાર્ય પણ અખાત્રીજના દિવસથી પ્રારંભ કરવામાં આવે છે। વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ એટલે વણ જોયા મુહૂર્તનો દિવસ। આ દિવસે શુભ કાર્યો વગર મુહૂર્તે કરવામાં આવે છે। આ દિવસે સૌથી વધુ લગ્ન પ્રસંગો યોજાય છે। મિત્રો, આવી ધાર્મિક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેવી।